ભાજપની નવી ટીમની અંદર 12 મહિલાને સ્થાન મળ્યું અને એમાં 6 ને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની ટીમ ગઈકાલે જાહેર થઈ ગઈ. 8 મહિના લાગ્યા આ ટીમ બનાવતા અને આ ટીમની અંદર ઝેન ઝી આંદોલનની અસર પણ જોવા મળી, મહિલા અનામતની અસર પણ જોવા મળી, યુવાનોને પ્રાયોરિટી મળી અને ઘણું બધું આ ટીમની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમ કે રામ માધવને ફરીથી પાછા લેવામાં આવ્યા. ભાજપમાં મોટે ભાગે એવી સિસ્ટમ છે કે સંગઠનમાંથી કોઈ એકવાર ગયું હોય તો એને પાછા લેવાતા નથી. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 20 જાન્યુઆરી 2026ના દિવસે નીતિન નબીને શપથ લીધા અને નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. એના 8 મહિના પછી નવી ટીમ બની અને 65 સભ્યોની જાહેરાત કરવામાં આવી. એમાં ઘણું બધું એની અંદર નવું છે. ખાસ કરીને અમિત માલવિયાની વાત કરીએ તો અમિત માલવિયાને ભાજપના આઈટી સેલના એકદમ પાવરફુલ ગણવામાં આવતા હતા, પરંતુ અમિત માલવિયાને હટાવવામાં આવ્યા. હવે જે નીતિન નબીનની ટીમ બની છે એમાં 3 પૂર્વ સીએમ છે, 18 સાંસદ છે, 12 મહિલાઓ છે અને બધું જાતિગત સમીકરણો, રાજ્યોની ચૂંટણીઓ, બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મતલબમાં 8 મહિના ભાજપે સખત મહેનત કરી છે અને નીતિન નબીનની એક જોરદાર ટીમ બનાવવામાં આવી છે. હવે વાત કરું કે અમિત માલવિયાને કેમ હટાવવામાં આવ્યા, તો ભાજપમાં આઈટી સેલની શરૂઆત થઈ 2007માં અને તે વખતે પ્રદ્યુમન બોરાને જવાબદારી આપવામાં આવેલી. 2010માં અરવિંદ ગુપ્તાને આઈટી સેલના પ્રમુખ બનાવેલા અને 2015માં જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે અમિત માલવિયાને આઈટી સેલની જવાબદારી સોંપવામાં આવી અને 15 વર્ષની અંદર અમિત માલવિયાએ આઈટીને ભાજપની એક અત્યંત શક્તિશાળી અને વિવાદાસ્પદ બનાવી નાખી અને એમણે ઘણા બધા કામ કર્યા. પરંતુ જ્યારે હમણાં તાજેતરની અંદર કોકરોચ જનતા પાર્ટીએ નીટ પેપર લીકના મુદ્દે આંદોલન શરૂ કર્યું ત્યારે સોશિયલ મીડિયાની અંદર સરકાર વિરુદ્ધ એક જબરજસ્ત નેરેટિવ બન્યું અને સરકાર બેકફૂટ પર આવી ગઈ અને પીએમ મોદીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર આવીને આખો મામલો સંભાળવો પડ્યો. આને કારણે એવું માનવામાં આવ્યું કે ભાજપની આઈટી સેલ છે એ નિષ્ફળ ગઈ છે અને યુવાનોની સાથે એક મોટું કોમ્યુનિકેશન ગેપ ભાજપની આઈટી સેલમાં જોવા મળ્યું. એટલે અમિત માલવિયાની જગ્યાએ દીપક મહસ્કેને આઈટી સેલના પ્રમુખ બનાવાયા અને દીપક મહસ્કે પણ પોતે આઈટી સેલમાં 15 વર્ષનો અનુભવ ધરાવે છે. હવે બીજા ફેરફારની વાત કરીએ તો સ્મૃતિ ઈરાનીને ફરીથી એક્ટિવ કરવામાં આવ્યા. 2024ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની હારી ગયા, પણ ભાજપની પાસે કોઈ એકદમ ફાયર બ્રાન્ડ કહી શકાય અને એકદમ આક્રમક શૈલીમાં બોલી શકે એવી કોઈ મહિલા નેતા નહોતી. એટલે સ્મૃતિ ઈરાનીને ચાન્સ મળ્યો અને સ્મૃતિ ઈરાની છેલ્લા ઘણા સમયથી ભાજપમાં કોઈ પોસ્ટ પર નહોતા, પરંતુ તો પણ એક્ટિવ હતા અને કંઈક ને કંઈક કોઈ કામગીરી કર્યા કરતા હતા. સ્મૃતિ ઈરાની એક પ્રભાવશાળી ચહેરો છે અને બહુ જ પ્રખર વક્તા છે અને એકદમ હિંમતથી બોલી શકે છે અને એમના ઘણા ભાષણો એવા હોય છે કે જે ચાબુક જેવા લાગતા હોય છે. એની સાથે જ રામ માધવને ફરીથી લેવામાં આવ્યા અને રામ માધવન 2020માં રાષ્ટ્રીય મહાસચિવ હતા. એટલે ભાજપની અંદર એવું છે કે કોઈ એક વ્યક્તિને સંગઠનમાંથી જો કાઢવામાં આવે તો એને ફરીથી પાછા લેવામાં નથી આવતા, પરંતુ રામ માધવનને પાછા લેવામાં આવ્યા અને એમને ફરીથી મોટી જવાબદારી સોંપવામાં આવી. એમનું બેકગ્રાઉન્ડ એવું છે કે આરએસએસની સાથે તેઓ મજબૂત રીતે સંકળાયેલા છે, એટલે એક મજબૂત આરએસએસનું બેકગ્રાઉન્ડ છે. એટલે ભાજપ અને આરએસએસ વચ્ચે સંતુલન સાધવા માટે
ચૂંટણીની રણનીતિ બનાવવા માટે અને મજબૂત કેડર બનાવવા માટે રામ માધવની પસંદગી એક મોટી ચોઈસ ગણવામાં આવે છે. પિયુષ ગોયલને પણ રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પિયુષ ગોયલને માટે હવે એવું કહેવાય છે કે તેઓ મંત્રી પદે અત્યારે છે. હવે જો મોદીની કેબિનેટમાં ફેરફાર આવશે તો પિયુષ ગોયલને કદાચ મંત્રી પદ નહીં મળે, કારણ કે ભાજપની અંદર જે પ્રમાણે નિયમ છે કે એક વ્યક્તિ એક પદ, એટલે પિયુષ ગોયલને જ્યારે સંગઠનમાં આટલી મોટી જવાબદારી મળી છે તો એમને કદાચ મોટો ફેરફાર મંત્રીમંડળમાં એમને સ્થાન નહીં મળે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે પછીનો જે ટર્ન છે એ મોદી કેબિનેટનો છે. એટલે મોદી કેબિનેટની અંદર અનુરાગ ઠાકુર, તેજસ્વી સૂર્યા, રાઘવ ચડ્ડા જેવા યુવાન ચહેરાઓને સ્થાન મળી શકે એવી ચર્ચા શરૂ થઈ છે. ભાજપની નવી ટીમની અંદર 12 મહિલાને સ્થાન મળ્યું અને એમાં 6ને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. મતલબમાં જે 33% મહિલા અનામતની ભાજપ વાત કરે છે એ નું વચન એમણે આ ભાજપની નવી ટીમમાં પાડ્યું છે અને 6ને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. એમાં વસુંધરા રાજે, ડી પુરંદેશ્વરી, રેખા વર્મા, વર્ષાબેન દોશી, ડૉક્ટર ભારતી પવાર, ડૉક્ટર મધુ ચંદ્રાકર, આ બધાને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત જે બીજી અન્ય 6 મહિલાઓ છે એમને અન્ય પદ ઉપર સ્થાન મળ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.